हाँ चल बोल, तू बोल नहीं। XY ટેન્જન્ટ આપણે આ તો એક્સ વાય ટેન્જન્ટ અને એક્સ ડેશ વાય ડેશ બી ટેન્જન્ટ જ છે ને. હા સેન્ટર ઓ લખેલું છે હા અને આ એરવા શું છે પીક્યુ પેલો ડાયામીટર. અને બીજો કોઈ ટેન્જન્ટ છે કે આ એરો એક ટેન્જન્ટ બી છે જે આ એરો એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય. તો આપણે પ્રૂવ શું કરવાનું? આ એરો આ એંગલ 90 નો છે એવું આપણે પ્રૂવ કરવાનું. તો જો આમાં છે ને તે એક વસ્તુ લખો મેં, એંગલ બી ક્યુ કઈ જગ્યાએ છે? એંગલ BQO તમને છે ને આયરો એંગલ તમારે શોધવો હોય ને તો તમારે ત્રણ પોઈન્ટ આમાં શોધવા પડે ને. તમને ખબર પડી જાય આયરો એંગલ, તમને થોડાક ખબર પડતી છે એટલે મેથ્સમાં. પણ જો અહીંયા મેં લખું, અહીંયા મેં લખી લેમ આ બાજુ કોઈ એક એંગલનું નામ લખું, આયરો આ ડી. એંગલ ડી કઈ જગ્યા છે? તો આયરો એટલે જ્યાં લખેલું હોય ત્યાં જ એંગલ હોય. તો આ છે ને તમને સમજવાનું થોડું સારું પડે. મેં આવું થોડુંક યુઝ કરું કેમ કે એમ મેં લખાને તો બહુ વાર લાગે. ત્રણ પોઈન્ટ તમારે જોવા પડે. એવા અહીંયા બહુ બધા એંગલ બનતા છે એટલે વાર બહુ લાગે. તમે આવી રીતના થોડુંક યુઝ કરું, થોડુંક શોર્ટકટમાં મેં તમને કરાવવું આવ્યું. અને એમ બી 3 માર્ક પ્રમાણે બરાબર છે. પહેલાં છે ને ફિગરમાં આયરો જોઈન કરવાનું છે, ઓ ને સી. આ ટેક્સ્ટ બુકમાં જોઈન કરેલું છે ના એ આપણે કરવાનું. એનો મતલબ આપણે આયરો ડ્રો કરવા પડે. આયરો આન્સર છે અને અહીંયા લખી બી તેમ જોઈન ઓસી. હવે અહીંયા છે ને 4 એંગલ બનતા છે. આયરો એંગલ એ, B આયરો એંગલ બી, C પછી આયરો એંગલ સી D અને આયરો ડી. તમને એંગલ એ ને બી સેમ જેવા નહીં દેખાય? yes એકચ્યુઅલી એંગલ એ ને બી સેમ જ છે. પછી એંગલ સી ને ડી સેમ જેવા નહીં દેખાય? એકચ્યુઅલી એ બંને બી સેમ છે. એટલે આપણે આમાં કરવું કેવી રીતના ખબર? મેં તમને થોડુંક ઓવરવ્યૂ આપી દેમ. આપણે આમાં આવી રીતના કરું, એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી. આ બધાનું એડિશન કેટલું આવે? 180. તો એમાં એ ને બી સેમ જ છે ને. આપણે એરો આ પ્રૂવ કરવાનું ને, આપણે આયરો એંગલ 90 નો છે એવું પ્રૂવ કરવાનું ને. જો સવાલમાં આપણે પ્રૂવ આ કરવાનું, એઓ બી ઇઝ ઇક્વલ ટુ 90. તો એઓ બી એટલે બી પ્લસ સી ને, બી પ્લસ સી તમારે 90 પ્રૂવ કરવાનું. તો આયરો આ હોય ને એના પરથી આ પ્રૂવ કેવી રીતના થાય? તમને એ ને બી સેમ જેવા દેખાતા છે ને, તો આવી રીતના લખાવે. એના બદલે હો બી લખા ને બીના બદલે હો બી લખા, કેમ કે અહીંયા બીનું કામ છે ને, અહીંયા બીનું કામ છે એટલે. સી ને ડી સેમ જેવા છે ને, તો સીના બદલે સી લખવાનું, આના બદલે બી સી લખવાનું. ઇઝ ઇક્વલ ટુ 180. હવે આયરો આ 2b છે, આ સી સી બે વાર એટલે 2c અને આયરો આ 180. આને 2 થી ડિવાઈડ કરી જાય બધા આખા ઇક્વેશનને તો આયરો આવી જાય ને. તો આવી રીતના પ્રૂવ થઈ જાય. આયરો મેં તમને શોર્ટમાં બતાવ્યું છે. આ જ વસ્તુ આપણે અહીંયા કરશું. આયરો મેં જરાક સાફ કરી નાખું. મેં જોઈન ઓસી લખ્યું છે. હવે એંગલ એ ને બી સેમ જ છે પણ કેવી રીતના? એનું રીઝન હું આપણે છે ને આ બંને ટ્રાયેંગલને કોંગ્રુએન્ટ પ્રૂવ કરવા પડે. કોંગ્રુએન્ટ એટલે ઇક્વલ, બધી સાઈડ બધા એંગલ ઇક્વલ એવું પ્રૂવ કરવા પડે. તમે 9th બધું કરેલું હતું. મેં આ ટ્રાયેંગલનું નામ લખ્યું. આ ટ્રાયેંગલનું નામ શું આવશે? એઓપી. ઇન ટ્રાયેંગલ એઓપી એન્ડ ટ્રાયેંગલ આયરો એઓસી. આ બે ટ્રાયેંગલમાં તમને અમુક વસ્તુ ઇક્વલ દેખાતી હશે ને. yes એક વસ્તુ તો આયરો જુઓ, એઓ અને એઓ આ સાઈડ બંને ટ્રાયેંગલમાં છે ને. yes તો એઓ ઇઝ ઇક્વલ ટુ એઓ અને કોમન સાઈડ કહેવાય. एंगल ए एंगल ए नहीं, एंगल ए બે ભાગ થઈ ગયા અલગ અલગ. कॉमन है ना तो उसके अंदर दोनों के अंदर પણ આ સાઈડ એંગલ આયરો આવે, આ સાઈડ એંગલ આયરો આવે એવું છે તો કોમન નહીં મળે. પોઈન્ટ એ કોમન છે. એંગલ એમાં તો અહીંયા બે ભાગ થઈ ગયા.
એકચ્યુઅલી બધી સાઈડ ઇક્વલ છે આની. પહેલી સાઈડમાં લખ્યું, પહેલી સાઈડ એરિયા લખી, પછી બીજી સાઈડ ઓપી અને ઓસી. ઓપી અને ઓસી સેમ છે, એનું રીઝન શું? રેડિયસ है ઓપી રેડિયસ છે, ઓસી બી રેડિયસ છે ને સર્કલની, એટલે બોથ આર રેડિયસ. અને ત્રીજું વસ્તુ એંગલની ત્રીજી બી સાઈડ જ. મેં પહેલી સાઈડ લખી એરિયા, બીજી સાઈડ એરિયા લખીને ત્રીજી સાઈડ એરિયા એપી અને AC. और AC એપી ઇઝ ઇક્વલ ટુ એસી. આનું રીઝન टेंजेंट એપી આયરવા છે અને એસી આયરવા છે. થિયરમ 10.2 લેન્થ ઓફ ટેન્જન્ટ ઇક્વલ. એટલે અહીં મેં લખી દઉં લેન્થ ઓફ ટેન્જન્ટ આર ઇક્વલ. તો ત્રણ વસ્તુ ઇક્વલ હતું ને. એક સાઈડ એરિયા એઓ ઇઝ ઇક્વલ ટુ એઓ, જો બંને ટ્રાયંગલમાં છે, આ ટ્રાયંગલમાં બી આ ટ્રાયંગલમાં બી. પછી ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓસી. ઓપી આયરવા રેડિયસ છે, ઓસી બી આયરવા રેડિયસ છે, અને પછી આયરિયા ટેન્જન્ટની લેન્થ. ત્રણ સાઈડ ઇક્વલ આવી ગઈ. એનો મતલબ તમે આયરવા સાંભળેલું બાય એસએસએસ हाँ એટલે હું साइड 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 સાઈડ 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 ત્રણ સાઈડ છે, એટલે બાય એસએસએસ આ બંને ટ્રાયંગલ સેમ આવી ગયા. સેમ એટલે કોંગ્રુઅન્ટ. પહેલા ટ્રાયંગલનું નામ લખવાનું, કોંગ્રુઅન્ટનું સિમ્બોલ કરવાનું, અને બીજા ટ્રાયંગલનું નામ લખવાનું. નામ આવ્યું. નામ લખે ત્યારે ધ્યાન રાખજો, તમે સિક્વન્સમાં લખજો. આ બાજુ અલગ લખે ને આ બાજુ તમે બીજું કંઈ લખી મૂકે ને તો પ્રોબ્લેમ થાય. કેમ કે પહેલો એંગલ સેમ હોવા જોઈએ, બીજો એંગલ સેમ હોવો જોઈએ, ત્રીજો એંગલ સેમ હોવા જોઈએ, કાં તો પહેલી સાઈડ બીજી સાઈડ એવી રીતે સેમ હોવા જોઈએ. આ સેમ આવી ગયું, પ્રૂવ થઈ ગયું છે. હવે મેં આયરવા લખી લેમ. આ એંગલનું નામ શું આવે? એટલે મેં ડાયરેક્ટ નામ જ લખી દેમ, એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ બી. જો આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ આવ્યા ને તો આના બધા એંગલ બધી સાઈડ ઇક્વલ આવી જાય. પણ આપણને કામ આનું છે એ ઇક્વલ ટુ બી પ્રૂવ કરવાનું. એ ઇક્વલ ટુ બી, તો એ ઇક્વલ ટુ બી લખ્યું છે મેં બાય CPCT. કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ, એટલે કોંગ્રુઅન્ટ ટ્રાયંગલના કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઇક્વલ હોય. હવે એક આયરું આ પ્રૂવ કર્યું. બીજું છે ને પ્રૂવ તમારે કરવાનું નહીં, બીજું લખી દેવાનું સિમિલરલી. આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ પ્રૂવ કર્યા. હવે આ બંને ટ્રાયંગલ તે પ્રૂવ નહીં કરવાનું, ડાયરેક્ટ લખી દેવાનું. આ ટ્રાયંગલનું નામ શું આવે? BOC. ટ્રાયંગલ BOC. કોંગ્રુઅન્ટનું સિમ્બોલ કરું મેં फाइनल BOQ ટ્રાયંગલ BOQ. કેવી રીતના કોંગ્રુઅન્ટ કેવી રીતના થાય? SSS સેમ જ. જો કેવી રીતના ખબર, BO ઇઝ ઇક્વલ ટુ BO કોમન સાઈડ છે. આમાં બી તમે જોઈ લો, એક આ ટ્રાયંગલ C વાળો ટ્રાયંગલ ને D વાળો ટ્રાયંગલ બંને આવે ને BO સાઈડ. તો પછી આયરવા OC ઇઝ ઇક્વલ ટુ OQ. શું છે આયરવા? OC રેડિયસ છે સર્કલની, OQ બી રેડિયસ છે. અને આયરવા BC ઇઝ ઇક્વલ ટુ BQ. કેવી રીતના આયરવા? length of tangent BC આયરિયા લેન્થ ઓફ ટેન્જન્ટ છે ને આયરવા BQ લેન્થ ઓફ ટેન્જન્ટ બીમાંથી. એટલે બાય સાઈડ 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 બધું લખવાની જરૂર નહીં મળે. સિમિલરલી આયરવા બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ આવે લખ્યું છે આપણે. હવે એના એંગલ C ને D ઇક્વલ. તો એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ D બાય CPCT. બસ પછી આ જ કરવાનું છે. થઈ ગયું છે ને આપણું. અહીંયા મેં ખાલી અહીંયા થોડુંક વ્યવસ્થિત લખી લેમ. અહીંયા શું લખું મેં? આ ચારે ચાર એંગલનું એડિશન 180 આવ્યું. કેવી રીતના 180 આવ્યું? કેમ કે આ લાઈન છે ને linear pair of equation લિનિયર પેરમાં તો પેર એટલે બે જ એંગલ હોય ને. ना रहता है बहुत सारे एंगल रहते हैं હા, પણ પેર મતલબ પેર આવે એટલે બે વસ્તુ, ટ્રિપલેટ આવે એમાં ત્રણ વસ્તુ આવે. એટલે મેં પેર એવો વર્ડ નહીં યુઝ કરું. મેં અહીંયા લખી દે આયરવા લાઈન છે. POQ ઇઝ અ લાઈન. POQ લાઈન એટલે આ લાઈન પર જેટલા બી એંગલ હોય ને 2, 3, 4 ગમે એટલા, અહીં લખ્યું છે ABCD, ચારે ચાર એંગલનું એડિશન 180. અહીં મેં થોડુંક સુધારીને છે ને એંગલ લખી દેમ બધી સાઈડ. મેં સુધારીને ખાલી આયરવા લખું. એંગલ A
પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી પ્લસ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ 360. એંગલનું સિમ્બોલ કર્યું છે બધી જગ્યાએ. જો નહીં કરો તો બી કંઈ ફરક નહીં પડે, પણ કરી મૂકો તો સારું રહે. હવે આપણે આ પ્રૂવ કરવું ને, જોઈ લો AOB 90 એટલે આયરો 90 પ્રૂવ કરવું. એમાં ખાલી બી ને સી જ આવવા જોઈએ. હા ને, એટલે આયરો એંગલ બી હોવા જોઈએ પ્લસ એંગલ સી હોવા જોઈએ, એ હોવા જ નહીં જોઈએ. તો એના બદલે શું લખવાનું? એના બદલે બી છે તો એના બદલે બી લખી દેવાનું. અને મયુર આના બદલે શું લખવાનું? એંગલ સી. સી. તો હવે બી ને બી બે વાર આવ્યા ને, એટલે 2 ટાઈમ્સ એંગલ બી અને 2 ટાઈમ્સ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 360. 360 180. હા, 180. આયરો આ લાઈન પર છે ને, એક લાઈન પર 180. હવે આને 2 થી ડિવાઈડ કરી લખવાનું. આખા ઇક્વેશન ડિવાઈડ બાય 2. તો એંગલ બી પ્લસ એંગલ સી ઇઝ ઇક્વલ ટુ 90. આને બી 2 થી ડિવાઈડ કરી નાખ્યું એટલે આવી ગયું ને, બી ને સી આયરો એટલે એંગલ AOB. ધેરફોર એંગલ AOB ઇઝ ઇક્વલ ટુ 90. આ થઈ ગયું છે. આવી રીતના બી ચાલે. તમે સ્કૂલમાં છે ને આવું AOB BOC બધું નામ લખ્યા છે, બહુ વાર લાગે એમાં. લખી લો.